હાર્દિક સ્વાગત કરું છું। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્ર, કેમ છો બધા? મજામાં ને? ઘણા બધા વિષયથી આપણે પરિચિત થયા હશું। વિષયથી પરિચિત થયા એમ કેમ, પણ વિષયની અંદર જે નવા નવા ટોપિક આવે છે એનાથી આપણે પરિચિત થયા। 11મા ધોરણમાં જે કઈ નવી વાત આવી તે 12મા ધોરણમાં નવી વાતો આવે છે। એ જ રીતે આપણે આજ આવી વાત કાં કરી નવી વાતની એમ, તો એનું એક કારણ છે કે આ એકાઉન્ટ વિષયમાં ધોરણ 12 પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્રક એ તો ચાલુ જ છે। તો કે હા સર, એ તો આપણે કેટલાક સમયથી ભણ્યા છીએ, પણ એની અંદર એક નવી વાત આજના લેક્ચરમાં આપણે ભણવાની છે, સમજવાની છે, શીખવાની છે। ગયા લેક્ચરમાં આપણે આ વાત થઈ હતી, આ વાત આપણે કરેલી હતી કે આવતા લેક્ચરથી આપણે નાણાકીય પ્રવૃત્તિઓના દાખલા ગણવાના છે। તો કે હા બરાબર છે। તો આજે આવી જઈએ દાખલા નંબર 20 ઉપર, પેજ નંબર 287 ઉપર આની રકમ આપેલી છે। ગયા લેક્ચરમાં વાત કરી હતી, આ લેક્ચરમાં વાત કરું છું, આવનો કે આવતા લેક્ચરમાં, કારણ હવે પછી સમજદાર હોય ને ઈશારો કાફી હોય। એ જ રીતે કે ભાઈ રોકાણ પ્રવૃત્તિનો જે દાખલો છે એ પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આવતી વિગતોમાંથી તૈયાર થાય। વાત ક્લિયર છે? તો કે હા, રોકાણ પ્રવૃત્તિ અગત્યની છો, સમજજો। તો આજે આપણે જે નાણાકીય પ્રવૃત્તિ છે એના જો રોકડ પ્રપત્રકની જો વાતો કરવી હોય તો એના માટે તો એક જ વસ્તુ યાદ રાખવાની, શું? પાકા સરવૈયાની મૂડી દેવા બાજુએ આવતી વિગતો છે એને ધ્યાનમાં લેવી પડશે। ક્લિયર? ચાલો ફટાફટ આવી જઈએ રકમ ઉપર। શું કહે છે ટેક્સ્ટ બુક, બધું સાધન સામગ્રી તમારી પાસે હોય તો દાખલા નંબર 20, નીચે આપવામાં આવેલ માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો। સ્પષ્ટ સૂચના આપી દીધી છે, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે। પહેલો જ પોઈન્ટ, જમીન ખરીદી, જોયું? ધ્યાન આપજો, જમીનની ખરીદી કરી છે। જમીનની ખરીદી એટલે મિલકત, મિલકત હોય, મિલકત લેણા બાજુ હોય। ખરેખર આ રોકાણ પ્રવૃત્તિ થાય। આજે આપણે કઈ પ્રવૃત્તિ છે જોઈએ છીએ? નાણાકીય, એટલે આ વિગત આ પત્રકમાં આવશે નહીં। બરાબર સમજતા રહેજો, બરાબર? અહીંયા તમને મિક્સ ભજીયામાં આપ્યું દેશે, તમે કેટલાક સલવાઈ જાવ છો એ એમાં જોવાનું રહે। પછી તો કે ઇક્વિટી શેર બહાર પાડ્યા, આ જો મૂડી દેવા બાજુ આવે। પછી પ્રેફરન્સ શેર પરત કર્યા, એ ત્યાં જ આવે। ડિબેન્ચર પરત કર્યા, ત્યાં જ આવે। બેંક લોન, એ ત્યાં જ આવે। ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું, જોજો ડિબેન્ચર ઈ દેવું છે તો સ્વાભાવિક છે એનું વ્યાજ એની સાથે જ કનેક્ટેડ હોય। કેમ? રોકાણો મિલકત ગણાતી હતી તો રોકાણો પર વ્યાજ મળે, એ રોકાણ પ્રવૃત્તિ થાય। એ જ રીતે ડિબેન્ચર પણ ઈ દેવું છે, મૂડી દેવા બાજુ દર્શાવાતી વિગતો, તો ડિબેન્ચરનું વ્યાજ નાણાકીય પ્રવૃત્તિમાં જ ગણાશે। એવી રીતે ડિવિડન્ડ ચૂકવ્યું, હવે જો શેર મૂડી છે એ જ નાણાકીય પ્રવૃત્તિમાં આવે તો ડિવિડન્ડ। હવે એવો પ્રશ્ન ન પૂછતા હો કે સર ડિવિડન્ડ એટલે શું? 11મા ધોરણમાં આવી ગયેલી આ વસ્તુ છે, શેર પર ચૂકવાતા વળતરને શું કહે છે? ડિવિડન્ડ। બરાબર, એ વાત થઈ ગઈ છે। ડિવિડન્ડ વ્યાજ મળ્યું, શબ્દ જોજો ફરી ગયા, બરાબર? પછી ફર્નિચર વેચાણ, યંત્ર ખરીદી, રોકાણો પર વ્યાજ મળ્યું, પેટન્ટના ચૂકવ્યા। વિદ્યાર્થી મિત્ર, દાખલો ભલે આપણને આમ 10-12 વિગતો હોય એવું લાગે, પણ બધી વિગતો આ પત્રકોમાં આવતી નથી। અને જાણીને એક બહુ સરસ મજાની એક વાત, ખુશીના સમાચાર, કે આ પત્રક માટે કોઈ ખાતાઓ તૈયાર જ નથી કરવાના। સિમ્પલ એક જ વસ્તુ, ફોર્મેટ એ શું? વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। અને એક જ વાર, હું ભલે બે વાર બોલ્યો, વળી હું કોઈ બાજુમાં ખાના બનાવશે, પણ પત્રક એક જ, કોઈ ખાતા નહીં, સીધી જ વિગતો દર્શાવવાની। રૂપિયા આવે એ પ્લસમાં ને જાય માઇનસમાં। ડન? ક્લિયર? ચાલો કરીએ શરૂઆત। જમીનની ખરીદી આ પત્રકમાં આવશે નહીં। નેક્સ્ટ બીજો પોઈન્ટ, તો કે ઇક્વિટી શેર બહાર પાડ્યા, આ વિગતમાં તો આપણે દર્શાવવું પડે। સ્ટાર્ટ કરીએ। ઇક્વિટી શેર બહાર પાડ્યા, ચાલો આ વાત ક્લિયર। વિગત, હવે સામે રકમ પ્લસમાં લખવી કે માઇનસમાં લખવી એનો જરાક વિચાર કરજો। આપણે કંપની તરીકે વિચારી તો ઇક્વિટી શેર બહાર પાડી જાહેર જનતા માટે,
તો જાહેર જનતા શેર ખરીદશે, એ લોકોને આપણે શેર આપશું તો એની પાસેથી આપણને રોકડ પ્રાપ્ત થશે, એટલે આવક રોકડ પ્રવાહ થાય, બરાબર, એટલે પ્લસમાં લખાય. એટલે ઇક્વિટી શેર બહાર પાડ્યા 1,45,000 રૂપિયા, આ પ્લસમાં લખાશે. હાલો, ક્લિયર વાત? ડન. પછીનો પોઈન્ટ, પ્રેફરન્સ શેર પરત કર્યા, તો આ પણ લાગુ પડતી જ વિગત છે. પ્રેફરન્સ શેર પરત કર્યા. હાલો, ક્લિયર વાત? ઓકે, ડન. હવે પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર મૂડી દેવા બાજુએ શેર મૂડીના હેડિંગમાં દર્શાવાય તો કે હા. હવે શબ્દ અહીંયા એમ છે પરત કર્યા, તો જ્યારે શેરના નાણાં પરત કરી તો આવક રોકડ પ્રવાહ હોય કે જાવક રોકડ પ્રવાહ હોય? બરાબર છે, જાવક રોકડ પ્રવાહ. તો રકમ માઇનસમાં લખાય. શું? તો કે પ્રેફરન્સ શેર પરત કર્યા 60,000 રૂપિયા માઇનસમાં લખાશે. હાલો, ડન, ક્લિયર? ઓકે, ડન. ત્રીજી વાત પછીની, ડિબેન્ચર પરત કર્યા, એ ત્યાં જ આવશે. ડિબેન્ચર પરત કર્યા, ડિબેન્ચર ના નાણાં આપણે પરત કરીએ છીએ તો અહીંયા જાવક રોકડ પ્રવાહ થાય. ડિબેન્ચર ના નાણાં પરત કરી 60 પછીની રકમ એટલે 70,000 રૂપિયા, જે પણ માઇનસમાં લખાશે. નેક્સ્ટ, પછીનો પોઈન્ટ, બેંક લોન લીધી, વિગત લખીએ પછી વાંચીએ, આગળ સમજીએ. શબ્દ બેંક લોન લીધી, બરાબર, શબ્દ આપ્યા એમાં આપણે લખ્યું, એમાં કઈ નવી વાત નથી. હવે પ્રશ્ન એ સમજવાનો કે આપણે બેંકમાંથી લોન લઈ તો અત્યારે, પછીની નહીં, અત્યારની વાત છે, અત્યારે આપણી પાસે રોકડા રૂપિયા આવે કે જાય? સિમ્પલ જવાબ છે કે સર અત્યારે લોન લઈ તો રૂપિયા આવે, તો આવક રોકડ પ્રવાહ થાય કે જાવક રોકડ પ્રવાહ થાય? આવક. તો આ રકમ પ્લસમાં લખાશે. મતલબ બેંક લોન લઈ તો 70 પછીની રકમ 90,000 રૂપિયા પ્લસમાં લખાશે. રૂપિયા જો જુઓ, આમ ગણાઈને જો પ્રશ્ન હોય ભાઈ મારી જેમ સમજી શકતા છો તો શું કરવાનું? તો કે સૌથી પહેલા છે ને આ લીટીની સામે છે ને રકમને જોઈન કરી દેવાય, એટલે કોઈ રકમ ક્રોસ ન થાય, બરાબર. એ એક વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો ન થાય આપણે એકાદી રકમ ઉપર નીચે લઈ ગયો એટલે આપણો છેલ્લો જવાબ તો છે બદલી જવાનો છે, બરાબર. એટલે એવું ખાસ ધ્યાન રાખવું, નહીં તો આપણે બીજી એક વાત, હાજો ઘણા બધા સ્માર્ટ લોકો ને એવું કરતા સ્કેલ રાખતા જાય, એક એક વિગત છે ને આમ નીચે ઉતરતા જાય, એટલે સ્કેલ છે એ તો એક્ઝેક્ટ સામેની રકમ જ આવી જવાની. તમને જે રીતે અનુકૂળ આવે એમ, મારે માર્ક નથી ગુમાવવા, બરાબર ને? તમારી વાત થઈ. આગળ, ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું 6,000 રૂપિયા, તો આ પણ નોંધમાં અહીંયા લેવાશે. ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું, અહીંયા ડિબેન્ચર વ્યાજ છે, ડિબેન્ચર ને લાગુ પડતી વિગત છે, એટલે અહીંયા નોંધ થશે નાણાકીય પ્રવૃત્તિમાં. ચૂકવ્યું એનો મતલબ રકમ જાશે તો માઇનસમાં 6,000 રૂપિયા. ડન. પછીનો પોઈન્ટ, ડિવિડન્ડ ચૂકવ્યું, શેરને લાગુ પડતી વિગત છે એની પણ નોંધ થશે. રૂપિયા 6 પછી 8,000 છે, દર્શાવીએ. ડિવિડન્ડ ચૂકવ્યું, રકમ કેટલી હતી? 8,000, પણ માઇનસમાં. ડન, ક્લિયર? ડિવિડન્ડ ચૂકવ્યું. પછી તો કે જો હવેના શબ્દ જોજો, ડિવિડન્ડ વ્યાજ મળ્યું. હવે આપણને ડિવિડન્ડ કે વ્યાજ મળે ક્યારે? જો આપણે એમાં ઇન્વેસ્ટ કર્યું હોય ને તો, મતલબ આ રોકાણ પ્રવૃત્તિ થાય, આમાં દર્શાવાય નહીં. પછી ફર્નિચરનું વેચાણ કર્યું, મિલકતને લગતો પોઈન્ટ છે. યંત્રની ખરીદી કરી, મિલકતને લગતો પોઈન્ટ છે. રોકાણો પર વ્યાજ મળ્યું, રોકાણ પ્રવૃત્તિ. અને પેટન્ટના ચૂકવ્યા, રોકાણ પ્રવૃત્તિ થઈ. વિદ્યાર્થી મિત્ર, દાખલો અહીંયા પૂરો થઈ ગયો એમ કહી શકાય. હવે દાખલો તો પૂરો થઈ ગયો, પણ દાખલો ચાલુ કરતા પહેલાની વાત, તમે એમ કહેશો સર અહીંયા ફોર્મેટ છે એ તો અહીંયા બધું પૂરું થઈ ગયું, પણ હું રકમ વાંચી અને એ નક્કી કરું છું કે ફોર્મેટ કેટલું બનશે, બરાબર. એટલા માટે મારે અહીંયા ફીટો ફીટ કે બરાબર પરફેક્ટ ફોર્મેટ બને.
તમે રકમ વાંચો ત્યારે નક્કી કરી લ્યો કે કેટલા વ્યવહારોની નોંધ પત્રકમાં થવાની છે એ પહેલાથી અગાઉથી નક્કી કરી લ્યો. એટલી લીટીનું ફોર્મેટ બનાવાય. થોડાક તો ઉપલા માળનો ઉપયોગ કરો. બરાબર, 12મા ધોરણમાં છો, હવે તો ભાઈ તમે કોલેજના દરવાજા ઉપર ઉભા છો, કોલેજ વાળા દરવાજો ખોલે એટલી જ વારે તમે અંદર વયા જવાના હો. તો એવા લોકોને આવી સમજાવવું પડે વાતા. બરાબર, ચાલો. પણ સમજદારની સરો કાપ્યું હોય કેટલું ફોર્મેટ બનાવવું રકમના આધારે નક્કી કરવું જોઈએ, એમ મારું કહેવાનું થાય છે. આગળ વધીએ. હવે પત્રક આ સિવાયની કોઈ વિગતો આમાં આવવાની નથી, એટલે પત્રકને આપણે ક્લોઝ કરીએ. તો અહીંયા આપેલી જે રકમો છે એમાં પ્લસ ઓર માઇનસ કર્યા પછીનો છેલ્લો જવાબ, એમાં જોજો 1,45,000 અને 90,000 પ્લસ છે, 60,000, 70,000, 6,000, 8,000 માઇનસમાં છે. પ્લસ ઓર માઇનસ કર્યા પછીનો છેલ્લો જવાબ 91,000 આવતો હશે અને પ્લસની રકમ વધુ હોવાથી પ્લસમાં છે. તો આપણે અહીંયા વિગતમાં છેલ્લા જવાબના ભાગરૂપે શું દર્શાવી? તો કે જુઓ, નાણાકીય પ્રવૃત્તિ નો આવક રોકડ પ્રવાહ. ક્લિયર હે વાત? જો પ્લસમાં આવે તો આવક રોકડ પ્રવાહ અને જો માઇનસમાં આવે તો જાવક રોકડ પ્રવાહ થાય છે. આ વાત તો આપણી ક્લિયર જ છે. વાત ક્લિયર? તો કે હા. હવે તો કે આ દાખલો અહીંયા આટલો જ સિમ્પલ પૂરો થઈ જાય છે. અને વિદ્યાર્થી મિત્ર, હવે આપણે શું કરીએ છીએ તો કે સમજો. બરાબર, હવે આપણે કામ કરીએ ફટાફટ છે ને આના પછીનો દાખલો છે એની સાથે જ લઈ લઈએ છીએ. બરાબર, વિડીયો થોડોક મોટો બનશે પણ અહીંયા નાણાકીય પ્રવૃત્તિ એની બધી વિગતો છે એ સાથે આવી જશે. હવે નેક્સ્ટ દાખલો મિત્ર, જે દાખલાની આપણે વાત કરવા જઈએ છીએ એ દાખલા નંબર 21 જ છે. હવે આ દાખલો શા માટે કરાવવો પડે સાંભળજો. નાણાકીય પ્રવૃત્તિના બહુ ઝાઝા વિડીયો નથી, ઝાઝા ને એક જ છે. બરાબર, કારણ કે આના પછી ઉદાહરણ નંબર 14 એ તો તમારે આના પછી જ ગણવાનું છે અને સ્વાભાવિક છે તો જાતે જ ગણવાનું હોય. મતલબ નાણાકીય પ્રવૃત્તિઓના 3 દાખલા, એક દાખલા નંબર 20 જે હમણાં આપણે થોડી વાર પહેલા જોયો તે, આજનો દાખલો બીજો, દાખલા નંબર 21 અને ઉદાહરણ નંબર 14 એ તમે જાતે ગણો છો. બરાબર, ડન. આ દાખલો કરાવવા પાછળનું કારણ થોડોક દાખલો નવો છે. કઈ રીતે જોઈએ? રકમના આધારે જ આપને ખ્યાલ આવશે. વળી પાછા એ જ ટેક્સ્ટબુકમાં એ જ પેજ ઉપર ત્યાં ને ત્યાં નીચે દાખલા નંબર 21 પેજ નંબર 287 શું નવું છે એ રકમ જોતા જ ખબર પડી જાય. શું? નીચે આપેલી માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો, જેમાં આપણને 31/3/16 અને 31/3/17 ની માહિતી આપેલી છે. મતલબ વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકી બે આપી છે. હા, હવે આપણે નક્કી કરવાનું છે કે વધે છે કે ઘટે છે. આ ક્લિયર વાત? જે આગળના દાખલામાં તૈયાર આપી દીધેલું હતું કે ભાઈ શેર બહાર પાડ્યા, રૂપિયા તૈયાર હતા, અહીંયા આપણે નક્કી કરવાનું રહેશે કે ભાઈ આમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, નાણાં આવે છે કે જાય છે. કરીએ દાખલો સ્ટાર્ટ. જોઈએ, બધી વિગતો છે એ નાણાકીય પ્રવૃત્તિની જ છે એટલે એક પણ વિગત કટ થશે નહીં. પેલો પોઈન્ટ, 10% ડિબેન્ચર. જોવાનું કેમ? વિગતમાં આપણે 10% ડિબેન્ચર એવું દર્શાવશું. જોવાનું કેમ? તો કે 31/3/16 એનો મતલબ 1/4/16. શરૂઆતની બાકી કેટલી હતી અને આખરમાં કેટલી છે આ જોવાનું. મતલબ હું ડિબેન્ચરમાં આવું વિચારું કે 1,95,000 ડિબેન્ચર હતા અને 2,45,000 ના ડિબેન્ચર થયા. તો હવે મને તમે ઈ કો એટલે કહો એમ. બરાબર, ઈ કયો કે આ ડિબેન્ચરની રકમ વધે ક્યારે? જો ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો જ ને. ખ્યાલ આવે શું વાત આલે? મતલબ ડિબેન્ચર બહાર પાડ્યા તો સામે આવક થઈ હોય. ખ્યાલ આવ્યો શું કેમ વિચારવાનું? બરાબર, કેટલા હતા ને કેટલા થયા આ વિચારવાનું રહેશે. મતલબ હું અહીંયા પહેલી વિગત દર્શાવવા જાઉં તો 10% ડિબેન્ચર આવું આપણે અહીંયા લખીએ.
હવે તમારે ખાલી એક ઈ કરવાનું રહેશે કે બંને વચ્ચેનો તફાવત અહીંયા ધ્યાનમાં લેવાનો છે. એક 95 નો લખાય, બે 45 નો લખાય, બે વચ્ચેનો તફાવત 50,000. આ 50,000 રૂપિયા છે એ ડિબેન્ચર બહાર પાડીને નાણાં પ્રાપ્ત કર્યા છે. એનો મતલબ આ આવક રોકડ પ્રવાહ છે 50,000 રૂપિયા પ્લસમાં લખાશે. ચાલો 90% ને ખબર ન પડી સર શું થયું. નેક્સ્ટ બીજો પોઈન્ટ જોઈએ, ઇક્વિટી શેર મૂડી. એ અહીં વિગતમાં આવશે તો કે હા હું લખું છું પેલા ઇક્વિટી શેર મૂડી. ક્લિયર? હા. હવે તો કે 2,50,000 હતી ત્યાંથી વધી અને 3,45,000 થઈ. તો સિમ્પલ પ્રશ્ન, શેર મૂડી વધે ક્યારે? જો શેર બહાર પાડ્યા હોય તો જ ને. શેર બહાર પાડી એટલે આપણી શેર મૂડી વધશે. ખ્યાલ આવે શું વાત આલે? મતલબ આ રીતે બેની કમ્પેરિઝન કરી અને બે વચ્ચેનો તફાવત કાઢવાનો. આપણે શું કરવાનું છે તો કે બે રકમ આપેલી છે, બે વચ્ચેનો તફાવત કાઢી અને રૂપિયા નાણાં રોકડ આવે છે કે જાય છે એટલું વિચારવાનું. મતલબ અહીં શેર મૂડીમાં વધારો થાય એ શું દર્શાવે છે? આવક રોકડ પ્રવાહ. બે વચ્ચેનો તફાવત તો કે 95,000 રૂપિયા ઈ પણ પ્લસમાં લખાશે. આ શેર મૂડીમાં વધારો થાય. ક્લિયર? ડન. 70% જીનો સમજણું સર હું કયો તમે કાંઈ સમજાતું નથી. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, શું 12% ડિબેન્ચર. અહીંયા જ આવતી વિગત છે, હું હારો લખતો જાઉં. 12% ડિબેન્ચર. સર ડિબેન્ચર એકવાર તો આવી ગયા પણ 10% તા કેટલા છે? 12%. કા તમે 10મું પૂરું કરીને નો આવ્યા? હા, હવે શેમાં છો? 12માં. એટલે જ આ ટકાવારી આપી છે. ચાલો આગળ જોઈએ શું કહે છે. ડિબેન્ચરમાં જોજો આ વખતે 1,50,000 હતા વર્ષની શરૂઆતમાં અને વર્ષના અંતે જુઓ તો 1 લાખ થઈ ગયા. આનો શું મતલબ કરવો? ડિબેન્ચર ઘટે ક્યારે? જો ડિબેન્ચર પરત કરી દઈ તો ને. ખ્યાલ આવ્યો? પેલામાં શું થયું હતું? વધારો થયો હતો. મતલબ આપણી સમજૂતી માટે આપણે આવું લખી શકીએ, દેવામાં વધારો થયો, અહીંયા મૂડીમાં વધારો થયો. અહીંયા એવું બને છે કે જે આપણું દેવું છે દેવામાં ઘટાડો થાય છે. 1,50,000 ના ડિબેન્ચર 1 લાખે ક્યારે પહોંચી ગયા હોય? જો 50,000 નાણાં ડિબેન્ચર ધારકોને આપણે ચૂકવી દીધા હોય તો. ક્લિયર? એટલે આ રકમ આપણે માઇનસમાં લખશું. ખ્યાલ આવે હવે તમને? કઈ સમજાય એમાં શું વાત થઈ? બરાબર. આ પહેલી જે રકમ હતી એ નાણાં પ્રાપ્ત કરવાની વાત કરે છે. આ બીજી જે રકમ, હું ડિબેન્ચર ની વાત કરું, વડીલ વર્ગ એમ બીજી તો આ ત્રીજી વાત એમ નહીં, ડિબેન્ચર ની જ વાત છે. આ બેની કમ્પેરિઝન કરી. અહીંયા દેવામાં ઘટાડો થયો, દેવું ક્યારે ઘટ્યું? નાણાં ચૂકવી દીધા તો ચૂકવાય એટલે માઇનસમાં લખાય. 50% ને હજી નથી સમજાતું સર હું વાત આલે. પહેલા વિડીયો તો પૂરો જોવો, હજી ધીમે ધીમે સમજાય. નેક્સ્ટ ચોથો પોઈન્ટ જોઈએ શું કહે છે. પ્રેફરન્સ શેર મૂડી આવવાની છે વિગત. હું વિગત લખું છું ખાલી. પ્રેફરન્સ શેર મૂડી વિગત રકમમાં જોઈએ 1 લાખ હતી અને 80,000 થઈ. તો સ્વાભાવિક છે શેર મૂડી ક્યારે ઘટી હોય? જો શેરના નાણાં પરત કરી દીધા હોય તો. બરાબર. જનરલી કંપની શેર બહાર પાડીને મૂડી મેળવતી હોય, પણ પ્રેફરન્સ શેર હોય નિશ્ચિત મુદત ના હોય તો એ નાણાં પરત કરી દીધા હોય. તો અહીંયા પ્રેફરન્સ શેર પરત થાય છે. એનો મતલબ બે વચ્ચેનો તફાવત 20,000 રૂપિયા છે ઈ ચૂકવાય છે એટલે માઇનસમાં લખાણ. નેક્સ્ટ હવે ખબર પડે કે ન પડે? છતાંય હજી હોય ને મારા જેવા 30% હજી ખબર નથી પડતી. જો શું વાત આલે છે. પછી બેંક ઓવરડ્રાફ્ટ વિગત લખું છું હું. બેંક ઓવરડ્રાફ્ટ આમાં શું થાય છે તો કે જુઓ, ઉભા રહ્યો પેલા આમાં શું થયું તો કે ભાઈ મૂડીમાં ઘટાડો થયો. આ આપણી સમજૂતી માટે છે ભાઈ. અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ ની વાત છે તો એ 68,000 નો ઓવરડ્રાફ્ટ હતો, હવે 45,000 નો થયો. મતલબ ઓવરડ્રાફ્ટ ક્યારે ઘટે? જો આપણે બેંકમાં નાણાં જમા કરાવી તો
બેંકમાં જે નાણાં છે એ આપણે ઓવરડ્રાફ્ટ એટલે શું, આપણા ખાતામાં તેના કરતા વધારે ઉપાડ લીધા, જેટલા રૂપિયા બેંકને જમા કરાવી બેંક પોતાના રૂપિયાથી વસૂલ કરે. મતલબ અહીંયા આપણું દેવું છે એ દેવામાં શું થાય છે, ઘટાડો થાય છે. ઓવરડ્રાફ્ટના નાણાં આપણે બેંકને ચૂકવા એટલે આપણી પાસે રકમ જાય તો એ રકમ આપણે માઇનસમાં લખશું. બે વચ્ચેનો તફાવત ખાસ ભૂલાય નહીં, તફાવત કાઢી અને એ આવક કે જાવક રોકડ પ્રવાહ આવું વિચારવાનું છે. ક્લિયર? બરાબર. 10% ને હજી ન સમજાતું સર હું વાત આલે છે. આગળ જોઈએ. પછી નીચે વધારાની માહિતી પણ આપેલી છે, જેમાં કીધું છે બહુ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કીધું છે ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા. તો આ ડિબેન્ચર વ્યાજ આને લાગુ પડતી વિગત છે. ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા. હવે કઈ કાઉન્સમાં ન લખાય, બહુ સ્પષ્ટ શબ્દોમાં જ કીધું છે. બરાબર? આ ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા એટલે નાણાં જાય છે માઇનસમાં રોકડ પ્રવાહ લખાય કેટલા, તો કે 12,000 રૂપિયા. ચાલો, ક્લિયર વાત? સમજાય કે ન સમજાય? ઓકે. પછી ઇક્વિટી શેર, ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડના ચૂકવ્યા 22,000. બે ડિવિડન્ડના ચૂકવાય છે. અહીંયા હું સાથે લખું છું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર ડિવિડન્ડના ચૂકવ્યા. હવે આમાં કૌંસમાં કાંઈ ન લખાય, બહુ સ્પષ્ટ કીધું છે. ચૂકવ્યા રૂપિયા માઇનસમાં રકમ 22,000 કીધેલી હતી તે. નેક્સ્ટ છેલ્લો ત્રીજો પોઈન્ટ વધારાની માહિતીમાં, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું 4,000. મતલબ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવી છે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું ઈ પણ માઇનસમાં લખાય રકમ રૂપિયા 4,000. હવે તમે એમ ન કહેતા સર દરેક વખતે તમારું ફોર્મેટ બધું ફિક્સ હોય, પણ આવું કામ તમે પણ કરી શકો છો. કેટલી વિગત આવવાની હતી એ પહેલાથી ગણી અને એ એટલી જ લીટીનું ફોર્મેટ આપણે પહેલાથી બનાવી શકીએ. ક્લિયર? ડન. અહીંયા આવતી બધી વિગતો છે દર્શાવી દીધી છે, આપણે નોંધી દીધી છે. હવે કોઈ વિગત બાકી છે નહીં. તો પ્લસ ઓર માઇનસ નો જવાબ ખાસ જોજો. આપને આમ લાગે દેખાતા જોયું 1 2 3 4 5 6 રકમ માઇનસમાં એટલે જવાબ માઇનસમાં આવે. પણ એવું ન હોય, કેટલીક વાર આપણી માન્યતાઓ પણ ખોટી હોય છે. આ રકમ પ્લસ ઓર માઇનસ કરો તો છેલ્લો જવાબ પાછો પ્લસમાં આવે છે. રકમ ભલે નાની આવે, પ્લસ તો છે 14,000 રૂપિયા. અને આપણે નામ આપી શકીએ શું, તો કે નાણાકીય પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 21 હતો, અહીંયા પૂર્ણ થાય છે. તમારે નાણાકીય પ્રવૃત્તિના 3 દાખલા ગણવાના થાય. ક્યાં? દાખલા નંબર 20, દાખલા નંબર 21. હું એ તો બે મેં ગણાઈ દીધા. અને ઉદાહરણ નંબર 14 સાંભળજો. ઉદાહરણ નંબર 14 છે એના પછી થી ગણેલું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ન્યા દાખલાઓ જેટલા હતા એ બધા અહીંયા પૂર્ણ થાય છે. પણ ચેપ્ટર હજી હું પૂરું નથી કરતો. હજી આના પછી એક વિડિયો બાકી છે. હવે તમને પ્રશ્ન થશે સર દાખલા તો બધા પૂરા થઈ ગયા, ચેપ્ટરમાં કઈ છે નહીં. પણ એ જો તમારે જાણવું હોય તો નેક્સ્ટ વિડિયો સુધી રાહ જોવી પડશે. નેક્સ્ટ વિડિયોમાં મળીએ છીએ.